ઉના અને ગીર ગઢડા તાલુકામાં શેરડીના રાબડા બનવાના શરૂ થઈ ગયા છે। અહીં દેશી ગોળ બનાવવામાં આવે છે। ગોળ બનાવતા રાબડા ઉનાના ખાપટ, અમોદરા અને નાઠીજ ગામે તો ગીર ગઢડાના સોનપરા અને જામવાડા ગામે શરૂ થયા છે। હું છેલ્લા ઘણા વર્ષોથી રાબડાના ધંધા સાથે સંકળાયેલો છું અને અમારા બાપ દાદાની પેઢીઓથી આ ધંધા સાથે અમે સંકળાયેલા છે અને સારી અમારા ઘરની શેરડી વધારે પડતી હોય અમે આ ધંધો કરીએ છીએ। આજુબાજુના ગામડામાં આલીદર, ગઢડા, ઉના તાલુકામાંથી અમે વેચાતી શેરડી લઈને આ ધંધાનો વ્યવસાય ચલાવીએ છીએ અને શુગર ફેક્ટરી બંધ હોવાના કારણે આજુબાજુના ખેડૂતો અમને શેરડી વેચાતી આપી અને અમે આ ગોળનો રાબડો ચાલુ કરીએ છીએ। આ ગોળ આરોગ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે। આ ગોળ દેખાવે થોડું કાળું લાગે છે, પણ આ ગોળમાં કેમિકલ ઓછા પ્રમાણમાં હોય છે। 200 ડિગ્રીથી વધુના તાપમાનમાં આ ગોળ બનાવવામાં આવે છે। ગોળ બનાવવા માટે ખાસ યુપી અને બિહારના લોકો આ જિલ્લામાં આવતા હોય છે। ये इसका कोलूसिली करता है जी, इसमें पकाते हैं, लगभग 120 के आसपास बनता है। हाँ जी, इससे पकता है, पहले रस पकाते हैं धीरे धीरे, और फिर जब पक जाता है फिर उसमें छिंड लगाते हैं जब वो गुड़ बनता है।